हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो कैसे हैं आप लोग? स्वागत है आपका 90 डेज से 97 जाएगो हूँ। हमारी जीप थोड़ा है अभी 97 डे आर्ट चैलेंज का। आज है डे 3। तो हम लोग पहुँच चुके हैं किधर? મને તો ભાઈ હું હજી લોડિંગ જ થાઉં થોડીક વાર પછી દેખાઈશ ગાઈસ, હું ટાવરમાં નથી. ટાવર તો ઉઠો એટલે મને નથી આવતો. કવરેજ ક્ષેત્રની બહાર કવરેજ ક્ષેત્રની વાઈને હજી અમે એટલે એકચ્યુઅલી અમે લોકો પહોંચી ગયા છીએ રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે પૂનમ ભરવા માટે. તો જઈ રહ્યા છીએ અમે અંદર, જરાક ફ્રેશ થઈ ગયા છીએ. હમણાં લોક મારીને જઈ ગાડીમાં એટલે તમને મંદિર બતાવું. બન્યા રહ્યો વ્લોગમાં. તો રાજપરાથી નીકળીને પહોંચી ગયા છીએ ત્યાંથી 10-12 કિલોમીટર આગું આપણા માતાજીના મંદિરે, જે તમે આની પહેલાના વ્લોગમાં જોયું જ છે. હાર્દિક ગેસ તો માતાજીના દર્શન કરીને હવે અમે નીકળી જઈએ છીએ રાજકોટ તરફ. વાગી ગયા છે સવારના 8 અને આપણે લોકોને ભાઈ બપોરે 12 વાગે હાલને આજે 1 કલાક મોડું 1 વાગે પહોંચવાનું હોય જીમમાં. હું તો હોઈ જઈશ ઘરે. તો તું હોઈ જાજે. મેં ગાડીમાં ભરપૂર આરામ કર્યો હે એટલે હું રાજકોટ પહોંચીને ઘર જઈને થેલો ઉપાડીને સીધો જીમમાં જઈશ. બરોબર? હજી હું ગાડીમાં હોઈ જઈશ કલાક 1-2 કલાક, એટલે મારે ઉપાડી નહીં. ઓકે ગાઈસ, તો સ્ટે ટ્યુન બની રહ્યો. મળીએ રાજકોટ. આ તો કંઈક નાસ્તો કરવા ઊભા રહી ત્યાં ડાયટ મળતું હોય ત્યાં ઊભી રાખજો સાહેબ. ક્યાંક તો ઘરે જ જવા દો મોટા. ઓકે. એવા ખોટા ફતુર કરવા હોય તો મારી ગાડીમાં બેહવાનું જ નહીં. જી ભાઈ. તો બાજરાનું રોટલું ને રીંગણાનું શાક હોય તો જ નહીં. જી ભાઈ, સવારે નાસ્તામાં થોડો કાંઈ બાજરાનો રોટલો ખાઈશ. અરે સવાર બપોર હાઈ ત્રણેય ટાઈમ હાલે. કાંઈ વાંધો નહીં, ચાલો બની રહ્યો વ્લોગમાં. તો ક્યાંક બાકાજી બોલે તો પાછા ભેગા થાય. ઓકે ગાઈસ, તો રાજકોટ પહોંચી ગયા ને હું ઘરે જઈને થોડીક ઉતાવળ હતી તો વ્લોગ લેતા ભૂલી ગયો હતો. તો અત્યારે ડાયરેક્ટ પહોંચી ગયા છીએ 42 ડિગ્રી તડકામાં જીમમાં. અરુભા, શું કેવું તમારું? ફૂલ તડકો લાગે. હાલ ને ભાઈ અંદર 42 ડિગ્રીમાં હું એક્સેસ લઈને આવ્યો. 6 કિલોમીટર થાય મારા ઘરેથી જીમ. હવે વિચાર લ્યો, કન્સિસ્ટન્સી કોને કહેવાય? હવે મારી મોટિવેશન લેવાનું ને. આખી રાત ડ્રાઇવિંગ કરીને હું પૂનમ ભરવા ગયો હતો ને પાછો અત્યારે 12 વાગે જીમમાં આવ્યો. સાવ ખોટાડો સુઈ ગયો તો. પણ તોય 2 કલાક તોય રાતે ગાડીમાં હું હોય ને પથારીમાં હું હોય એમાં નીંદરમાં ફેર ન પડે યાર. તો સ્ટે ટ્યુન બની રહ્યો વ્લોગમાં. હવે જીમમાંથી બહાર નીકળીને હું મળીશ તમને. કે ગાઈસ, તો વર્કઆઉટ થઈ ગયું છે પૂરું. વાગી ગયા છે 4:30 ને હું જાઉં છું ઘરે અને મમ્મીને ફોન કરીને કહી દઉં કે બાજરાનો રોટલો બનાવીને રાખે. તો ડાયટમાં આજે બાજરાનો રોટલો, દહીં અને ચીલી ફ્લેક્સ ખાવાના છે. તો બની રહ્યો વ્લોગમાં મળીએ ઘરે. ઓકે ગાઈસ, તો હું ઘરે પહોંચી ગયો તો અને જસ્ટ જાગ્યો છું બિકોઝ કે આખી રાત ડ્રાઇવિંગ કરીને ગયો તો બહારગામ. જેવી રીતે તમને કીધું, માતાજીના દર્શન કરાવ્યા. તો હજી ઘરે આવી જીમમાંથી અને અડધી કલાકનો પાવર નેપ લીધો છે. જસ્ટ મારું ડિનર રેડી થઈ ગયું છે. તો હું જમી અને નાહી ધોઈને જાઉં છું ક્લાસે. તો હમણાં તમને નાહી ધોઈને મળું છું. સ્ટે ટ્યુન. ઓકે ગાઈસ, તો હું થઈ ગયો છું રેડી અને હવે હું જઈશ ક્લાસે. લુક એટ ધ લુક. કેવો લાગુ છું કોમેન્ટમાં જરાક જણાવજો. ક્લાસે જઈને મળીએ હરુબાને ને બધાને બતાવું તમને ક્લાસ. સ્ટે ટ્યુન અને રમીએ ક્લાસે જઈને ગરબા. ઓકે ગાઈસ, તો આપણે પહોંચી ગયા છીએ ક્લાસે અને અહીંયા જો હરુબા વ્યવસ્થામાં છે. ચોકડી રમાડે છે બધાને. આ જય માતાજી દરબાર. જય માતાજી. એ વનભા ક્યાં? વનબા પૂનમ ભરવા. પૂનમ ભરવા ગાડી હાલે? કોણ ગયું ભેગું? એકલા વન મેન શો. વાહ, ગાડી હાલવા મીડાવો મારા ભાઈ. શિવ શક્તિ ગરબા ક્લાસ. હો ભાઈ, નો વન કેન બીટ શિવ શક્તિ ગરબા ક્લાસ. શિવ શક્તિ ગરબા ક્લાસ. હો ભાઈ, મોજ. હો ભાઈ, શીખતા હોવાય શિવ શક્તિ ગરબા ક્લાસના.
ઓકે ગાઈસ, તો આજનો વ્લોગ કરીએ અહીંયા પૂરો. તો ક્લાસ વધાવી દીધા છે, હવે બધા જઈ રહ્યા છીએ ઘરે. જઈ રહ્યા. જઈ ક્યારેક તો થોથવાય છે ઉજાગરો એટલે. એ ભાઈ હાવ એટલે હાવ ખોટો આખા રસ્તે હૂતો હે ભાઈ. હા તો ગાડીમાં હોય ને પથારીમાં હોય ફેર ન પડે નીંદરમાં. તો જીમમાં ગયો તો ને અહીંયા ક્લાસે ટાઈમ આવી ગયો તો ને રમ્યો ખરા. તમને આ તે મને ફોન કા કર્યો તો? અરે ઓલું ગાડીમાં પકડ નહોતું મળતું એટલે ના ફ્લેશ લાઈટ ચાલુ કરી ન કરે, હરકો ફોટો પાડ દો. વ્લોગ ચાલુ હે. લોક ચાલુ. હા, કેવો લાગુ? તમારું ધ્યાન ક્યાં હે હું બોલું થઈ? કેવો લાગુ મારું આમાં ફોન માં દે. તમારો શર્ટ અત્યારે બ્લેક કલરનો દેખાય પણ હે મહેંદી કલરનો. પણ રમીન થયો છે black. નાઈસ નાઈસ. મહેનત છે, આજે મહેનત. એ વ્લોગમાં દેખાડ્યું જ છે. આજે બધા બહારાટો બોલતો હતા ને ક્લાસમાં, આમ જો ને તું. અને સેટ ફ્લેટ થઈ ગઈ છે ફાન મારા ભાઈની. અરે મારી એક મિનિટ તારી થઈ તારું. મારી મને તો બધા જોવે જ છે, તમને વ્લોગમાં જોવે જ છે. હું તારો ટ્રેનર છું ને. હા, હરુભા અત્યારે એકચ્યુઅલી મારા ટ્રેનર છે. રોજ મારે કરાવવું પડે પરફેક્ટ. પરફેક્ટ કરવાનું bro. તમે મોટા હો તો તમારે કરાવવું તો પડે ને યાર કરાવવું અમને. પડે, કરાવવું પડે. ઓકે.